દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા ફ્રી એક દિવસીય મેકઅપ વર્કશોપ સેમિનારનું આયોજન કરાયું। આ સેમિનારમાં 100 જેટલી મહિલાઓએ ભાગ લીધો। આ સેમિનાર જલારામ મંદિર કિડ્સ ઝોન સ્કૂલમાં એક દિવસીય દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવેલ। ડીસા શહેરમાં યુવતીઓને મહિલાઓને બ્યુટી અને મેકઅપ ક્ષેત્રમાં માર્ગદર્શન તેમજ સ્વરોજગારની તક મળે તે હેતુસર દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા એક દિવસીય મેકઅપ વર્કશોપ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવેલ। ડીસાથી દ્રષ્ટિ ફાઉન્ડેશનના પ્રમુખ શશિકલા માળી, અમદાવાદથી આવેલા મેકઅપ આર્ટિસ્ટ રેણુકા પટેલ, નીલ આર્ટ આર્ટિસ્ટ શુભાંગી કાપડિયા મેકઅપ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું અને બ્રાઇડલ દુલ્હન ડેમો સાથે સમજણ આપવામાં આવી। આ સેમિનારમાં મેકઅપની આધુનિક ટેકનિક, સ્કિન કેર, બેઝિકથી એડવાન્સ મેકઅપ વિશે માહિતી તથા પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ખાસ કરી બ્યુટી ક્ષેત્રમાં રસ ધરાવતી યુવતીઓને દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ પગભર થાય તે માટે આ સેમિનાર ખૂબ જ ઉપયોગી સાબિત થયું। આ તાલીમ સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવી જેથી વધુમાં વધુ બહેનો અને યુવતીઓ તેનો લાભ લઈ શકે। ત્યારબાદ તમામ મહિલાઓને દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડીસા દ્રષ્ટિ ફાઉન્ડેશનના પ્રમુખ શશિકલા માળી, નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ, નગરપાલિકા સદસ્ય મંજુલાબેન રાવળ, મેકઅપ આર્ટિસ્ટ સહિત મહિલાઓ હાજર રહી હતી। આ કાર્યક્રમને બિરદાવ્યો। ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલે જણાવ્યું કે મહિલાઓને પગભર થવું હોય તો જાતે કંઈક કરવું જોઈએ। ઘરે બેઠા કોઈ પણ કોર્સ શીખેલ હોય તો પોતાની પોકેટ મની બચાવી શકીએ અને આવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવતા કાર્યક્રમોમાં ભાગ લઈ તો નવું શીખવા મળે। આજે બ્રાઇડલ દુલ્હન તૈયાર કરવામાં આવું તે ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી અને દરેક બહેનોને શીખવા પણ મળ્યું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુંદર રીતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અંતે નાસ્તો કરી સૌ છૂટા પડ્યા। એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જીબી ગુજરાત ન્યૂઝ।